મમ્મી પૈસા આપો ને આઈસ્ક્રીમ ખાવા જવું છે. લે મમ્મી મને પૈસા આપો ને મારે ક્વોલિટી ખાવી છે. પૈસા પૈસા નહીં મળે, સાને મને કામ મેળ કરવા. મમ્મી પૈસા આપો ને આલુ પૂરી ખાવા જાવી છે. મમ્મી મને પૈસા આપો ને મારે પાણીપુરી ખાવા જાવી છે. તને કીધું ને એકવાર પૈસા પૈસા નહીં મળે, સાને મને કામ મેળ કરવા. મમ્મી હું છું આ? હું વાગ્યું? હું આલુ પૂરી ખાઈને આવતો હતો ને તો સાયકલ માં પડ્યો. ભાઈ હું છું તને? કાંઈ નથી, તું જા તો કામ મેળ કરવા. બેટા મને જરાક ઊભી કરીને. હું નહીં ઉભો કરાય છે, ઉભા થઈ જાવ, મારે જવું છે ક્રિકેટ રમવા. શું થયું મમ્મી? તમારી તબિયત બરાબર નથી? હા બેટા. તમે આરામ કરો, હું તમારી માટે દવા લેતી આવું. લ્યો મમ્મી દવા પી લો, હમણાં તમને આરામ થઈ જાય હો. મમ્મી મને પૈસા આપો ને મારે ક્વોલિટી ખાવી છે. પૈસા પૈસા નહીં મળે, સાને મને કામ મેળ કરવા. મમ્મી મને પૈસા આપો ને મારે પાણીપુરી ખાવા જાવી છે. તને કીધું ને એકવાર પૈસા પૈસા નહીં મળે, સાને મને કામ મેળ કરવા. શું મમ્મી વિચાર કરો છો? લ્યો ની દવા પી લો ની. મમ્મી તમે થોડીક વાર આરામ કરો, હું તમારી માટે જમવાનું દેતી આવું. મમ્મી ઊભા થાવ, થોડુંક જમી લો. મમ્મી શું વિચાર કરો છો? થોડુંક જમી લો ની. બેટા મને માફ કરી દે, અત્યાર સુધી હું એવું વિચારતી હતી કે દીકરો જ મારો સહારો બનશે, એટલે જ તે હું એના લાટકોટ બધા પૂરા કરતી હતી. પણ આજે તે સાબિત કરી દીધું કે દીકરો તો ફક્ત પોતાની મોજ મસ્તીમાં જ રહે છે, પણ દીકરી તો ઘરનું હૃદય હોય છે. મમ્મી મારે પૈસા, પાણીપુરી કે આઈસ્ક્રીમ નહોતું જોતું, પણ તમારો થોડોક પ્રેમ જોઈતો હતો.